ઓફરોડ ટ્રેક માટે જાણીતા ખારડુંગલાના ટ્રેક ઉપર ઓક્સિજનની ભારે અછત વચ્ચે પણ 46 વર્ષની ઉંમરમાં સુરતની ડેન્ટિસ્ટ હેતલ તુમાકુવાલાએ 18,500 ફૂટની ઊંચાઈ પર સાયકલિંગ પૂર્ણ કરી છે। 7થી 8 કલાક સાયકલિંગ કરીને તેમણે અંતરને પૂરું કર્યું હતું ને મનાલીથી લેહના ટ્રેક બાદ આગળના ખારડુંગલા સુધીના સીધા ચઢાણના ટ્રેકને પણ તેમણે કોઠાસૂઝથી પાર પાડ્યું। ગુજરાતમાં આર્યન વુમન તરીકે ઓળખ સ્થાપિત કરનાર ડોક્ટર હેતલ સમુદ્રમાં 3.8 કિલોમીટર તરવું, 180 કિલોમીટર સાયકલ અને 42 કિલોમીટર દોડ પૂરું કરી ચૂકી છે। જેઓ અગાઉ મહત્વના ટ્રાયથ્લોન પૂર્ણ કરી ચૂક્યા છે અને તેઓ સંપૂર્ણ આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા છે। 40 વર્ષની ઉંમર પછી જ્યારે મહિલાઓ મોનોપોઝના સમયે શારીરિકની સાથે સાથે જ્યારે ડિપ્રેશન જેવી સમસ્યાઓથી પસાર થાય છે ત્યારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓને જાગૃત કરવાના હેતુથી તેમણે આ ચેલેન્જ સ્વીકારી હતી અને 10 દિવસની આ યાત્રામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હીટવેવ અને ઓક્સિજનની ભારે અછત વચ્ચે પણ સતત 40થી 70 કિલોમીટર રોજ સાયકલિંગ કરીને આ મુશ્કેલ ટ્રેક પૂર્ણ કર્યો હતો। લેહથી ખારડુંગલા ઓફરોડ સાયકલિંગ દરમિયાન રેતી, કપચી પથ્થર, પાણી વગેરેનો સામનો કરી તેમણે 18,500 કિલોમીટર ઊંચાઈ પર દર 1 કિલોમીટર પર ઓક્સિજન માટે ઊભા રહેવું પડે તેવી પરિસ્થિતિને પાર કરીને તેમણે આ ટ્રેક પૂર્ણ કર્યો હતો। તેમણે ઘાટા લૂપનું 21 કિલોમીટરનું કાચા રસ્તાવાળું 21 જેટલા લૂપનું અંતર પણ મનોબળ મજબૂત રાખીને પાર પાડ્યું। આ અંગે ડોક્ટર હેતલ તુમાકુવાલાએ જણાવ્યું હતું કે 26 વર્ષ અને 21 વર્ષના મારા 2 બાળકો છે। દરરોજ મેં 40, 50 અને 80 કિલોમીટર સુધી સાયકલિંગ કરી છે। ત્યાં 50% રોડ કોન્ક્રીટ નથી, તમામ રોડ ઓફ રોડ છે અને મારા જીવનમાં પ્રથમવાર ઓફ રોડ સાયકલિંગ કરી છે। ઘણી મુશ્કેલીઓ આવી હતી। અત્યાર સુધી સુરતમાંથી કોઈ મહિલાએ સાયકલિંગથી આ યાત્રા કરી નથી। લેહમાં 11,500 ફૂટની ઊંચાઈ હોય છે, ત્યાંથી ખારડુંગલા 18,500 ફીટ ઉપર પહોંચવાનું હોય છે અને એક જ દિવસમાં 40 કિલોમીટર સાયકલિંગ કરીને પહોંચવાનું હોય છે। સામાન્ય રીતે હું ફ્લેટ રૂટ ઉપર 6 થી 7 કલાકમાં 100થી વધારે કિલોમીટર સાયકલિંગ કરી લઉં છું, પરંતુ અહીં સતત ચઢાણ, ઓક્સિજનની અછત હોવાને કારણે 40 કિલોમીટર થતાં 7 થી 8 કલાક લાગ્યા હતા અને છેલ્લા 4 કલાકમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે મોનોપોઝના સમય માટે હું તમામ મહિલાઓને એ જ જણાવવા માંગુ છું કે તમે તમારી મનગમતી પ્રવૃત્તિ પસંદ કરો જેથી તમારા જીવનમાં ઉત્સાહ રહેશે। રોજ સવારે ઉઠીને ધ્યેય નક્કી કરવાનું કે આજે કંઈક નવું કરવું છે અને કંઈક મેળવવું છે। હું ડૉક્ટર હેતલ તુમાકુવાલા, મારી ઉંમર 46 યર્સ છે। મારા 2 બાળકો છે, જેમાં મોટો છે 24 વર્ષનો, નાનો છે 20 વર્ષનો અને અમે આખું ફેમિલી સાયકલિંગ એક્સપિડિશન અને એડવેન્ચર્સમાં ખૂબ જ રસ ધરાવીએ છીએ। હમણાં મેં મનાલી ટુ લેહ ટુ ખારડુંગલાનું રૂટ પસંદ કર્યું હતું સાયકલિંગ માટે। એકચ્યુઅલી આ સાયકલિંગ દરમિયાન ઘણી બધી તકલીફો નડી હતી, જેમ કે સવારે 8 વાગ્યાથી લઈને અમારે સાયકલિંગ સ્ટાર્ટ કરીને સાંજે 4, 5, 6 વાગ્યા સુધી અમારે કન્ટિન્યુ સાયકલિંગ કરવાનું રહેતું હોય છે, જેમાં રોજ 50થી 70, 80 કિલોમીટર સાયકલિંગ રહે છે। ઘણી બધી વાર તકલીફોમાં શું રહે છે કે આમાં મનાલી ટુ લેહ ખારડુંગલામાં 50% રોડ છે જે બ્રોકન છે, ઓફ રોડ આપણે સાયકલિંગ કરવાનું રહે છે। રસ્તાની વચ્ચેથી પાણીના ઝરણા વહેતા હોય એમાંથી સાયકલિંગ કરવાનું રહે છે। એટલે મારી જિંદગીમાં મેં પહેલીવાર આવા ઓફ રોડ પર સાયકલિંગ કર્યું હતું, જે મારા માટે ખૂબ અઘરું હતું, ચેલેન્જિંગ હતું, પણ મજા પણ બહુ આવી। કોઈ એક્સિડન્ટ નહીં થયું એ બહુ સારી વાત છે। પ્લસ કે ઘણી બધી વાર આપણને ફૂલ તડકો નડે છે કે જાણે ચામડી આખી બળી જતી રહે છે। ઘણી બધી વાર સામેથી એટલો બધો પવન આવે છે કે આપણે સાયકલ હેન્ડલ કરવી બહુ અઘરી પડે છે। ઉપરથી જ્યારે અમે મનાલી ટુ લેહ સુધી તો પહોંચી ગયા 9 દિવસમાં, પણ પછી છેલ્લું જે હતું લેહ ટુ ખારડુંગલા તે વધારે ટફ રહે છે, કારણ કે 40 કિલોમીટર જે સાયકલિંગ છે એ 11,500 ફીટની ઊંચાઈથી લઈને આપણને સીધું 18,400 ફીટની ઊંચાઈ સુધી પહોંચવાનું રહે છે। એટલે એક જ દિવસમાં આટલું બધું એલ્ટિટ્યૂડ હાઇટ ગેઇન કરવું અને સાથે ઓક્સિજન ધીમે ધીમે ઓછું થાય એમાં આપણે મહેનત કરીને ફૂલ તડકામાં સાયકલ ચલાવવાની હોય છે, એ ખૂબ જ અઘરું હતું। પણ મારા હસબન્ડ અમને, અમારે એક સપોર્ટ સ્ટાફ હતું, એ લોકો અમને ખૂબ જ હેલ્પ કરી। છેલ્લા 5 કિલોમીટર ફિનિશ કરવા માટે તે લોકો મને 1 કિલોમીટર પર ઊભા રહેવું પડતું હતું, શ્વાસ લેવા માટે, એનર્જી લેવા માટે। સુરતની એકમાત્ર હું મહિલા છું કે જેણે આ મનાલી ટુ લેહ અને લાસ્ટ ખારડુંગલા સુધીનું ફિનિશ કર્યું છે।
હું બધી મહિલાઓને એવું જણાવીશ કે આપણે ઘરના કામ તો કરીએ જ છીએ અને ખૂબ જ સારી રીતથી કરીએ છીએ, પણ આફ્ટર 45 યર્સ ઓફ એજ આપણી જવાબદારીઓ ઓછી થઈ જાય છે, પ્લસ મેનોપોઝની સાઇડ ઇફેક્ટ્સના લીધે લોકો ઘણા બધા ડિપ્રેશનમાં આવી જાય છે. તો હું એવું જણાવીશ કે તમે તમારા મનપસંદ કોઈ પણ જે એક્ટિવિટી હોય, કોઈને ગરબા ગમે છે, કોઈને સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય છે, સાયકલિંગ, રનિંગ, વોટ એવર, તમે થોડું ફિઝિકલ પ્લસ મેન્ટલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહો. તમારા રોજ એક ગોલ કે ધ્યેય રાખો કે મારે જીવનમાં આ કરવું છે, તો તમારે મેનોપોઝની સાઇડ ઇફેક્ટ્સ લગભગ 0 થઈ જશે અને તમને લાઈફ જીવવાની મજા આવશે.